વડોદરાના કમાટી બાગમાં દીપડાની પજવણી કરવામાં આવી. વડોદરાના સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક યુવકોએ પ્રતિબંધિત વિસ્તારમાં જઈ દીપડાના પાંજરાની બિલકુલ નજીક પહોંચી જોખમી વિડીયો શૂટ કર્યો છે. માત્ર સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા માટે આ યુવકોએ દીપડાને છંછેડ્યો અને તેની પજવણી કરી. પ્રાણી સંગ્રહાલયના નિયમો મુજબ વન્યજીવોની આટલી નજીક જવું ગુનો છે, છતાં સિક્યોરિટી ગાર્ડ્સ ક્યાં હતા? સુરક્ષા એજન્સી માત્ર પગાર લેવા પૂરતી છે? દીપડો જો હિંસક બન્યો હોત અને કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે યુવકોએ પોતે જ આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. વિડીયો વાયરલ થતાં જ વડોદરાના પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ પ્રાણીઓની પજવણી કરવી એ ગંભીર ગુનો છે. હવે જોવાનું એ રહેશે કે વડોદરા કોર્પોરેશન અને ઝૂ મેનેજમેન્ટ આ વિડીયોના આધારે યુવકો સામે કડક કાર્યવાહી કરે છે કે પછી દર વખતની જેમ આ કાળા કાન કરવામાં આવશે. સવાલ એ છે કે શું વડોદરા કોર્પોરેશન આ યુવકોને શોધીને જેલના સળિયા પાછળ ધકેલશે? શું કમેટી બાગમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવશે કે પછી કોઈ મોટી જાનહાનિ રાહ જોવામાં આવી રહી છે? આ એક ગંભીર વિષય છે જેની નોંધ ઉચ્ચ અધિકારીઓએ લેવી જ પડશે.